લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નંદાસણ પંથકના ખેડૂતોને 700 થી 800 વીઘામાં શક્કરિયાનું વાવેતર કર્યું. એક વીઘે સરેરાશ 140 થી 180 મણ ઉત્પાદન મળે છે અને હાલ એક મણે ₹400 થી 430 જેટલો ભાવ મળી રહ્યો છે. કડી તાલુકાના નંદાસણ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે શક્કરિયા પાકના વાવેતરમાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષે અંદાજિત 500 થી 600 વીઘા જમીનમાં શક્કરિયાનું વાવેતર કરાવ્યું હતું, જ્યારે આ વર્ષે 700 થી 800 વિભાગમાં શક્કરિયાનું વાવેતર કરવામાં આવ્યું છે. અત્યારે ખેડૂતો શક્કરિયા કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એક વીઘામાંથી 140 થી 180 મણ શક્કરિયાનું ઉત્પાદન મળે છે. હાલ બજાર ભાવ પણ સારો મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ એક મણનો ₹400 થી 430 જેટલો ભાવ મળી રહ્યો છે, જેના લીધે ખેડૂતોને મોટો ફાયદો થયો છે. આ વખતે શક્કરિયા પાકમાં વર્ષ સારું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ગત વર્ષે શક્કરિયામાં સડો આવી જવાથી ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડી હતી. નંદાસણ પંથકમાં સૌથી વધુ શક્કરિયા પાકનું વાવેતર નવાપુરા, માથાસુર, કૈયલ જેવા અનેક ગામડામાં કરાયું છે. બ્યુરો રિપોર્ટ કનૈયાલાલ પટેલ. મારું નામ અમરતભાઈ ભૈલાલભાઈ રાવળ. કયા ગામના વતની? અમે નવાપુરા નંદાસણ. આ શક્કરિયા ક્યારે વાવવામાં આવે? શક્કરિયા લગભગ જુઓ ને અષાઢ મહિને વાવવામાં આવે, કતો કો શ્રાવણ અધવારતા વાવવામાં આવે. કેટલા મહિનાનું પાક છે? 4 મહિનાનો પાક. 4 મહિને શક્કરિયું પાકી જાય. બરોબર. અત્યારે તમે આ જે શક્કરિયો કાઢી રહ્યા તો એમાં અત્યારે વીઘે કેટલા મણ શક્કરિયો થાય? વીઘે કદાચ સારા શક્કરિયા હોય તો 150 મણ થાય, નકર 100 મણ તો સાચો. શું ભાવ છે અત્યારે મણી? અત્યારે 400 થી 450 નો ભાવ છે મણે. તમે કેટલા વીઘા વાવેતર કર્યું? અમે 4 વીઘાનું વાવેતર કર્યું છે. અને તમારે નવાપુરામાં કેટલું વાવેતર થયેલું છે? નવાપુરામાં અંદાજે 350-400 વીઘાનું વાવેતર થયું છે.